જય શ્રી કૃષ્ણ. ફરી આજે એક નવા લેક્ચર સાથે બંધારણીય અને ગેરબંધારણીય સંસ્થાઓ આપણે ભણાવતા હતા. એમાં સૌથી પહેલા આપણે બંધારણીય સંસ્થાઓ પર ફોકસ કરો છો, બરાબર? તો આપણે ચૂંટણી પંચની પણ વાત કરી કે ચૂંટણી પંચની જવાબદારી શું હોય, ચૂંટણી પંચ કઈ રીતે કાર્ય કરે છે, એના વિશે આખી સમજ આપણે આપી છે. હવે આપણે કેગની પણ આખી આપણે સમજ આપી. અને ખાસ કરીને લોકશાહીમાં આ લોકશાહીના 4 જે આધાર સ્તંભ ગણવામાં આવે છે, આ એક ધ્યાન કરો. ભારત એક નહીં, કોઈ પણ દેશ જે હોય તો એની લોકશાહીના 4 આધાર સ્તંભ છે. ત્યાં આના સિવાય લોકશાહી વ્યવસ્થિત ચાલી ન શકે. લોકશાહીના 4 આધાર સ્તંભ, એના વગર લોકશાહી વ્યવસ્થિત ચાલી શકે નહીં. તેમાં સૌથી પહેલું આવે ન્યાયતંત્ર. ન્યાયતંત્ર એકદમ સુદૃઢ હોવું જોઈએ, પક્ષપાત વિનાનું હોવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની દખલગીરી ના હોવી જોઈએ, કારોબારીની કે ધારાસભાની કે કોઈ પણ વ્યક્તિનો જેક કે દબાણ કામ ના હોવું. સાચી રીતે અને સરસ રીતે લોકશાહી ચલાવી છે તો ન્યાયતંત્રનો એક આધાર સ્તંભ છે. તો ન્યાયતંત્ર ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ ના હોવું જોઈએ, પક્ષપાત ના હોવું જોઈએ. બીજું આવે છે ચૂંટણી જે થાય છે, જેનાથી આપણા દેશનું શાસન થાય છે. તો ચૂંટણીનું તંત્ર જે છે, ચૂંટણી પંચ છે, એ આખો નાખો નિષ્પક્ષ હોવો જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ તરફ પક્ષપાત ના હોવો જોઈએ અને પ્રામાણિકપણે ચૂંટણી થવી જોઈએ. તો આની જવાબદારીમાં આવે છે. ત્રીજો એક વ્યક્તિ કે લોકશાહી સુદૃઢ રીતે ચલાવી છે તો એ વ્યક્તિ પણ પ્રામાણિક હોવો જોઈએ, તો દેશનું લોકતંત્ર બરાબર ચાલે. અને એનું નામ છે કેગ, કેગ. તો એનો મતલબ થયો કે ન્યાયતંત્ર ચોખ્ખું હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ. ચૂંટણી પંચ શુદ્ધ હોવું જોઈએ કે જે ચૂંટણી થાય છે એમાં કોઈ પણ પ્રકારની દરમિયાનગીરી ના હોવી જોઈએ, ભ્રષ્ટાચાર ન થવો જોઈએ. અને ત્રીજો કે જે દેશના બધા જ અધિકારીઓનો દેશનું કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે સંબંધો છે એમાં જે હિસાબ આવે છે કેન્દ્ર અને રાજ્યનો, એનો જે આખો હિસાબ રાખનાર વ્યક્તિ પણ પ્રામાણિક અને શુદ્ધ હોવો જોઈએ. તો કેગ છે. અને ચોથું, દેશની વ્યવસ્થા જાળવવા માટે જે અધિકારીઓ બનાવે છે એ દરેક રાજ્યનું અને એક આપણા આખા દેશના કેન્દ્રનું છે. એને આપણે યુપીએસસી કહો છો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. અને જે રાજ્યનું હોય છે તો દરેકના રાજ્યનું પોતાનું અલગ પીસીએસ હોય છે. આપણે દરેક ગુજરાતમાં રહો છો તો ગુજરાતમાં કોણ હોય સંસ્થા પરીક્ષા લે? તો જીપીએસસી લેશે. ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર જે બનાવે છે દરેક રાજ્યમાં, તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જીપીએસસી હોય છે. અને આખા દેશમાં કેન્દ્રમાં જે હોય છે એને આપણે યુપીએસસી કહો છો. તો કોઈ પણ દેશની લોકશાહીના 4 આધાર સ્તંભ આ રીતે વર્તેલા હોવા જોઈએ. આપણા દેશમાં યુપીએસસી છે એટલે આપણે યુપીએસસી કહો છો, બીજા દેશોમાં અલગ વ્યવસ્થા છે તો અલગ. પણ આપણે એટલું યાદ રાખવું કે 4 વ્યક્તિ અને 4ની જે પદ્ધતિ છે લોકોને લેવાની, એ બિલકુલ પ્રમાણિકપણે હોવી જોઈએ, નિષ્પક્ષ હોવી જોઈએ, કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ના હોવો જોઈએ. તો આખા દેશની આપણે કહી શકો કે લોકશાહી પરફેક્ટ ચાલે. બાકી 4માંથી, જેમ આપણે નહીં કહેતા કોઈ બી સાધન હોય, વાહન હોય, તો વાહનમાં એક ટાયરમાં પંચર થાય તો આપણે ગાડી રોકીને પંચર દૂર કરાવવું પડે છે. બસ તો સમજી જો, આ 4 ટાયર વાળી 4 વ્હીલ વાળી ગાડી છે, એમાંથી એક ટાયરમાં જો પંચર થાય તો ગાડી ડગમગુ થાય. આ હંમેશા યાદ રાખવું. હવે આ 4માંથી આપણે ચૂંટણી પંચની વાત કરી ચૂક્યા છો, કેગની વાત કરી ચૂક્યા છો, ન્યાયતંત્ર પહેલાની બેચમાં ભણાયેલું છે, પણ હવે જે નવા લોકો છે તેને આપણે ભણાવવાનું છે. આજે એક ચોથો ભાગ છે યુપીએસસી અને જીપીએસસી, જે મહત્વપૂર્ણ છે. એમાં કઈ બાબતો યાદ રાખવી, એની ક્યારે સ્થાપના થઈ, કોણે ભારતમાં લાવ્યું, આનું ફાઉન્ડર કોણ ગણાય, એના વિશેની તમામ માહિતી શોર્ટ એન્ડ સ્વીટ આપણે ભણાવી છે. બરાબર? આ આપણા માટે છે યુપીએસસી અને જીપીએસસીની આપણા ગુજરાત માટેની વાત કરશું. તો સૌથી પહેલા યુપીએસસી આ કેન્દ્રમાં એક હોય છે આખા દેશની, આ એક સંસ્થા છે. આજે બી તમે જાણો છો કે ભારતમાં સર્વોચ્ચ જે અધિકારીઓ બનાવે છે ક્લાસ 1 ઓફિસર, એ આ સંસ્થા હેઠળ બને છે. હોય છે કે નહીં હોતા?
આ સંસ્થાની પરીક્ષા પાસ કરવી હોય તો આપણામાં એક પ્રકારનું જુનૂન જોઈએ. નહીં, કવિના શબ્દો છે कि नशा दौलत का ना होना चाहिए, नशा दौलत का ना होना चाहिए, नशा कामयाबी का होना चाहिए, जिद मोहब्बत की ना होनी चाहिए, जिद मंजिल की होनी चाहिए. અહીં સુધી પહોંચવું છે તો તમારા માટે એક મંજિલની એક જીદ હોવી જોઈએ, તો આરામથી પહોંચી શકો. તો હવે આનો ઉલ્લેખ કઈ રીતે આવ્યો, કોણ છે ફાઉન્ડર? તો યુપીએસસી આજે યુપીએસસી તરીકે ઓળખાય છે, પેલા યુપીએસસી તરીકે નહોતી ઓળખાતી, પેલા આઈસીએસ કહેવાતું. બરાબર. હવે એનાથી પહેલા શું કહેવાતું એના વિશે ચર્ચા કરશો. કોઈક પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો હતો કે ફાઉન્ડર ઓફ યુપીએસસી, યુપીએસસીના શોધક કોને ગણવામાં આવે છે? તો દેશ તરીકે તો યુકે આવે, યુનાઇટેડ કિંગડમ. આખી દુનિયાને જેને માર્ગ બતાવ્યો છે કે આવી અઘરી પરીક્ષા આવે છે, તો આ તો બ્રિટેને શરૂઆત કરી હતી. યુપીએસસીના ફાઉન્ડર જો આપણે કહેવા જાઓ તો દેશ તરીકે કહેવા જાઓ તો કોણ આવે? બ્રિટેન આવે. બ્રિટેનથી આ શોધ થઈ હતી. પણ હવે ભારતની જો વાત કરીએ કે આવા અધિકારીઓ બનાવી શકાય છે, તો આપણે જ્યારે પોલીસ કે પીએસઆઈનો ડેમો લેક્ચર લો છો ત્યારે એક વ્યક્તિને યાદ કરો છો કે જેણે ભારતમાં 7 વર્ષ સુધી ફરજ નિભાવી, એક ગવર્નર તરીકે. જ્યારે બંગાળના ગવર્નર જનરલ તરીકે જે વ્યક્તિ આવ્યો, જેનું નામ હતું લોર્ડ કોર્નવોલિસ. આ એક યાદ રાખજો, આનો સમયગાળો પણ યાદ રાખજો. જેટલું સ્પીડથી લખી શકો એટલું લખતા રહેજો અને ધ્યાન પણ રાખતા રહેજો. બરાબર. તો આને લોર્ડ કોર્નવોલિસને ભારતીય સિવિલ સેવા પરીક્ષાનો જનક ગણવામાં આવે છે. આપણે યાદ રાખજો, ઘણીવાર પ્રશ્ન પૂછાયેલો છે. તમે પોલીસની પરીક્ષા આપો, સીસી આપો, પીએસઆઈ આપો, કોઈ પણ પરીક્ષા આપો, તો આ ખાસ યાદ રાખવું કે ભાઈ ભારતીય સિવિલ સેવા પરીક્ષાનો જનક કોણ? ભારતીય સિવિલ સેવા પરીક્ષાનો જનક તો લોર્ડ કોર્નવોલિસ કહેવાય છે. 1786 થી 1793 આ એનો સમયગાળો. તો આ ભારતમાં રોકાયો તો બંગાળના ગવર્નર જનરલ તરીકે. આપણે ખાસ યાદ રાખવું. બંગાળનો પ્રથમ ગવર્નર રોબર્ટ ક્લાઇવ અને ગવર્નર જનરલ કે તો વોરેન હેસ્ટિંગ્સ. વોરેન હેસ્ટિંગ્સે ભારતમાં સૌ પ્રથમ કલેક્ટરનું પદ લાવ્યું. આપણે વાત કરી હતી કે ભારતમાં સૌ પ્રથમ કલેક્ટરનું પદ કોના સમયમાં આવ્યું? તો ભારતમાં સૌ પ્રથમ કલેક્ટરનું પદ કે તો વોરેન હેસ્ટિંગ્સના સમયમાં 1772 માં આવ્યું હતું. પણ આવી કોઈ પરીક્ષાઓ નથી અપાતી. પરીક્ષાઓની વાત તો પછીથી હતી. એ તો અધિકારી નિમણૂક થતી અને કલેક્ટર. હવે એ પણ આપણે જાણો છો કે અર્થશાસ્ત્રમાં ચાણક્ય પણ કલેક્ટરનો ઉપયોગ, શબ્દનો જે ઉપયોગ છે ત્યાં સમાહર્તા તરીકે કર્યો છે. સમાહર્તા. ચાણક્યે પોતાની પુસ્તક અર્થશાસ્ત્ર લખી, જે કર ઉઘરાવતો હતો એ કર ઉઘરાવનાર વ્યક્તિ માટે સમાહર્તા શબ્દ. કલેક્ટ એટલે ભેગું કરવું, એકઠું કરવું. કલેક્ટર એટલે ભેગું કરનાર. તો આ કલેક્ટર ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ કહેવાય છે. બરાબર. આપણે યાદ રાખવું, જેને આજે આપણે આઈએએસ તરીકે ઓળખો છો. આજે આપણે આઈએએસ તરીકે ઓળખો છો. એ કલેક્ટરનું પદ ભારતમાં 1772 માં આવ્યું. આ પદ લેવામાં કયા દેશમાંથી આવ્યું? તો અમેરિકા. યાદ રાખો, આ સૌથી પહેલા કલેક્ટરનું પદ અમેરિકામાં હતું. આપણે યાદ રાખવું. તો આ નાની નાની બાબતો આપણે પરીક્ષાના સફળતા સુધી લઈ જાય છે, એટલે આ બધી બાબતો ખાસ એક ધ્યાનમાં રાખવી. કલેક્ટરનું પદ ભારતમાં કોણે લાવ્યું? તો વોરેન હેસ્ટિંગ્સ. કલેક્ટરનું પદ કયા દેશમાંથી લેવામાં આવ્યું? તો અમેરિકા આવે. અને ભારતમાં સિવિલ સેવા પરીક્ષાના જનક કોણ કહેવાય, જેને આવી પરીક્ષાઓની શોધ કરી? તો લોર્ડ કોર્નવોલિસ આવે. બરાબર. તો હવે ભારતમાં જાહેર સેવાઓ 3 પ્રકારની હોય છે. આ એક યાદ રાખજો. ભારતમાં જો આપણે કહેવા જાઓ તો જાહેર સેવાઓ 3 પ્રકારની હોય છે. પૂછાયેલો પ્રશ્ન જે યાદ રાખજો કે ભારતમાં જાહેર સેવાઓ કેટલા પ્રકારની હોય? તો 3 પ્રકારની હોય. એક અખિલ ભારતીય સેવાઓ કહેવાય. અખિલ ભારતીય સેવાઓ. 2 કેન્દ્રીય સેવાઓ. 3 રાજ્ય સેવાઓ. પરીક્ષામાં પૂછાય કે ભારતમાં જાહેર સેવાઓ કેટલા પ્રકારની છે? તો ભારતમાં જાહેર સેવાઓ
3 પ્રકારની છે, યાદ રાખજો લિસ્ટમાં. સાથે સાથે લખતા પણ રહેજો, કારણ કે એનો ટેસ્ટ આવશે નેક્સ્ટ ટાઈમ. જે કેગ ને બધું ચલાવ્યું છે ને ચૂંટણી પંચને, એ આવતા રવિવારે બધું આવું ટેસ્ટ આવશે, એટલે ધ્યાન કરવું તમારે. એટલે ખૂબ કાળજી, જ્યાં ન ખબર પડે ત્યાં પૂછી શકશો. તો ભારતમાં જાહેર સેવાઓ કેટલા પ્રકારની? તો 3 પ્રકારની. એક અખિલ ભારતીય સેવાઓ, કેન્દ્રીય સેવાઓ અને રાજ્ય સેવાઓ, 3 પ્રકારની. કઈ જગ્યાએ ઉલ્લેખ જોવા મળે? તો આ બંધારણીય સંસ્થાઓ છે યુપીએસસી ના. તો ભાગ 14 છે. ભાગ 14 માં 2 અધ્યાય પાડવામાં આવ્યા છે. 2 અધ્યાય, જે અધ્યાય 1 અને અધ્યાય 2. તો જે અધ્યાય 1 છે એમાં 308 થી લગાવીને 314 કલમ છે. અને અધ્યાય 2 છે એમાં 315 થી 323 છે. બરાબર. તો જાહેર સેવાઓનો ઉલ્લેખ કઈ જગ્યાએ જોવા મળે? તો જાહેર સેવાઓનો ઉલ્લેખ કેમ? તો પહેલા અધ્યાયમાં જોવા મળે, 308 થી 314 માં. ત્યાં જાહેર સેવાઓ છે. અને એના માટે જે પસંદગી થાય છે, કોણ કરે? એ આયોગ હોય ને, તો આયોગની ભલામણ કહે તો 315 થી 323. ફરી બોલું, ભૂલ ના થઈ જાય. જાહેર સેવાનો ઉલ્લેખ કહે તો 14મો ભાગ અને અધ્યાય 1 માં 308 થી 314 જાહેર સેવાઓનો ઉલ્લેખ, એનું વ્યાખ્યાઓ બધું આવી ગયું. અને એના માટે જો આયોગ કે જાહેર સેવા આયોગ, તો અધ્યાય 2 માં આવે. અધ્યાય એટલે પ્રકરણ 2. આપણે 22 ભાગના ચિત્રો પણ બતાવ્યા હતા કે ભાઈ 22 ભાગ છે બંધારણના, એમાં દરેક ભાગની આગળ કોનો ચિત્ર છે એ પણ આપણે ધ્યાન રાખવું. 14 નંબરના ભાગ આગળ કોનો ચિત્ર છે? અકબર અને મુગલ સ્થાપત્ય કળા. આપણે યાદ રાખજો, ભાગ 14 આગળ કયો ચિત્ર મૂકવામાં આવ્યું છે? તો અકબર ને સાથે મુગલ યુગની જે ચિત્ર કહેવાય સ્થાપત્ય કલા. તો આ તમામ વાતો થઈ કે ભાગ 14 જે છે, તો ભાગ 14 આગળ ચિત્ર કોનું છે? તો કે મહાન સમ્રાટ અકબરનું અને મુગલ સ્થાપત્ય કળા. એ સમયે જે મુગલ સ્થાપત્ય કળા કેવી હતી? આપણે જાણો છો કે શાહજહાએ તાજમહેલ બંધાવ્યો. શાહજહાએ તાજમહેલ બંધાવ્યો, તાજમહેલ પણ મુગલ સ્થાપત્ય કલા જ કહેવાય. તો આપણે 3 ભાગ પાડ્યા કે ભાઈ અખિલ ભારતીય સેવાઓ, કેન્દ્રીય સેવાઓ અને રાજ્ય સેવાઓ. એક પછી એક આપણે ચર્ચા કરીએ. અખિલ ભારતીય સેવાઓ, અખિલ ભારતીય સેવાઓ આજે ભારત દેશમાં 3 છે, પણ મૂળ બંધારણની વાત કરી ત્યારે 2 જ હતી. મૂળ બંધારણના અમલ વખતે 2 હતી. મૂળ બંધારણ અમલ વખતે 2, આજે 3 છે. તો મૂળ બંધારણ અમલ વખતે 2 કઈ હતી? તો એક આઈએએસ, બીજું આવે આઈપીએસ. આઈએએસ નો મતલબ ભારતીય એડમિનિસ્ટ્રેટિવ, એટલે ભારતીય વહીવટી સેવા, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ભારતીય વહીવટ સેવા હતી. ભારતીય વહીવટી સેવા. બીજું તો ભારતીય પોલીસ સેવા. પણ 1966 માં ત્રીજી ઉમેરવામાં આવી અખિલ ભારતીય સેવાઓમાં. આઈએફએસ. અહીં એફ નો મતલબ ફોરેન સર્વિસ નહીં થાય, ફોરેસ્ટ સર્વિસ છે, ભારતીય વન સેવા. ભારતીય વન સેવા. તો ભારત દેશમાં 3 પ્રકારની અખિલ ભારતીય સેવાઓ ગણાય છે. આપણે યાદ રાખવું, અખિલ ભારતીય સેવાઓ 3 પ્રકારની છે ભારતમાં. મૂળ બંધારણના અમલ વખતે 2 જ હતી. 1966 માં ત્રીજી ઉમેરવામાં આવી, એ બી આપણે ખબર હોવી જોઈએ. એફ નો મતલબ ફોરેન નહીં થાય, એફ નો મતલબ ફોરેસ્ટ સર્વિસ થશે, એટલે ભારતીય વન સેવા, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. હવે કોને કહેવાય અખિલ ભારતીય સેવાઓ? તો કે જેની નિમણૂક કેન્દ્ર દ્વારા થતી હોય, પરીક્ષા કેન્દ્રમાં યોજાતી હોય, અને એમને સંચાલન ભારત દેશના કોઈ પણ ખૂણે કરવાનું હોય, એટલે અખિલ ભારતીય, ભારતથી બહાર નહીં જવાનું.
ભારતની અંદર જ એમને સેવા કરવાની હોય, અખિલ ભારતીય સેવાઓ કહેવાય. ફોરેન સર્વિસમાં શું થાય છે, વિદેશ સચિવ બનીને તમારે આગળ જવું પડે, બીજા દેશમાં જવું પડે. પણ આ લોકો જે આ પરીક્ષા પાસ કરીને બને છે તેમણે ભારતની અંદર જ સેવા કરવાની હોય, એટલે અખિલ ભારતીય સેવાઓ કહેવાય. અખિલ ભારતીય સેવાઓ બહાર પાડવાની જવાબદારી કોના હાથમાં છે? તો રાજ્યસભા છે. આ ખાસ યાદ રાખજો. આ સેવાઓ કોણ બહાર પાડી શકે, કોણ નક્કી કરે કેટલી ડ્યુટી ખાલી છે? તો આ તમામ સત્તા રાજ્યસભાના હાથમાં છે. આ પણ એક યાદ રાખજો. ને એવો ઉલ્લેખ કઈ કલમમાં જોવા મળે? તો કલમ 312 માં છે. કલમ 312 માં અખિલ ભારતીય સેવાઓની જોગવાઈ છે. કલમ 312 માં અખિલ ભારતીય સેવાઓની જોગવાઈ ફરી કોણ બહાર પાડી શકે? તો રાજ્યસભા બહાર પાડે છે. આ આપણે એક યાદ રાખવું. હવે ભારત દેશના બંધારણમાં સ્પષ્ટ લખ્યું છે, તમારે લખવાની જરૂર નહીં, ખાલી હું બોલી જાઉં છું કે જે યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરતા ક્લાસ 1 ક્લાસ 2 લેવલની, તો તમારે થોડુંક ધ્યાન રાખવું પડે. ત્યાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે રાજ્યસભાને કઈ રીતે બહાર પાડશે. તો એવું બતાવ્યું છે કે ભારતના બંધારણના ભાગ 6 ના પ્રકરણ 6 માં, ભારત દેશના બંધારણનો ભાગ 6 જોવા જાઓ તો શેની વાત આવે છે? તો ભાગ 6 માં રાજ્યની વાત આવે, અને એના પ્રકરણ 6 માં જુઓ તો શેની વાત આવે? તો જિલ્લાના ન્યાયતંત્રની વાત આવે છે, જિલ્લા ન્યાયાધીશોની વાત આવે. તો એવું લખ્યું છે કે ભારત દેશના બંધારણના ભાગ 6 ના પ્રકરણ 6 માં ભલે ગમે તે પ્રકારની જોગવાઈ હોય, અથવા ભારત દેશના બંધારણના ભાગ 11 માં ગમે તે પ્રકારની જોગવાઈ હોય, રાજ્યસભામાં હાજર રહીને મતદાન કરનારા 2/3 સભ્યોની બહુમતીથી રાજ્યસભા અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરી શકે છે. એટલે આનું અર્થઘટન એ થાય છે કે તમને કોઈ પૂછે કે યુપીએસસી થી ક્લાસ 1 ઓફિસર જે બને છે એનું લેવલ કેટલું હોય છે, તો ત્યાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે જિલ્લાના ન્યાયાધીશ કરતા ઊંચું પદ રહેશે. આ યાદ રાખજો, ફરી બોલું છું. જિલ્લાના, કારણ કે પ્રકરણ 6 માં જિલ્લા ન્યાયાધીશની વાત કરી છે. ભાગ 6 નો પ્રકરણ 6 જિલ્લા ન્યાયાધીશ બતાવે છે. તો કે જેટલું વર્ચસ્વ વેલ્યુ જિલ્લા ન્યાયાધીશનું હોય છે એનાથી ઉતરતી કક્ષાનું આ પદ ના હોવું જોઈએ, એનાથી ઉચ્ચ કક્ષાનું હોઈ શકે, એવી જોગવાઈ કરી છે. તો આ સર્જન કોણ કરે? તો આ સર્જન કરે છે રાજ્યસભા. કેન્દ્રમાં 2 પ્રકારના જે ગૃહ હોય છે, એક લોકસભા અને એક રાજ્યસભા. બરાબર? રાજ્યસભાને કાયમી ગૃહ કહેવાય છે. તો એમાં જ તમામ શક્તિ છે. આપણે એક યાદ રાખજો કે રાજ્યસભાના હાથમાં સત્તા છે કે દર વર્ષે યુપીએસસી ને કેટલી ભરતી બહાર પાડવી એની જોગવાઈ રાજ્યસભા કરે છે. રેડી? અત્યાર સુધી કોઈ તકલીફ નહીં હોય એવું હું માની લઉં છું. હવે ક્યારથી આ વાત આવી ને કોણે લાવી અને કેમ આઈસીએસ માંથી યુપીએસસી બન્યું, ત્યાં સુધીની આપણે એક મુસાફરી ખેડવી છે. તો 1786 થી 93 વચ્ચે જ્યારે લોર્ડ કોર્નવોલિસ હતો, કોર્નવોલિસે પોતાના નામ પરથી કોર્નવોલિસ કોડ બનાવ્યો હતો. ભારતમાં પોલીસનું પદ બ્રિટેન કરતા પહેલા આવ્યું, અને આ ભારતમાં પોલીસનું પદ લાવનાર વ્યક્તિ પણ કોર્નવોલિસ હતો. એ તો આપણે જાણો છો. બરાબર? કોર્નવોલિસે એવી જોગવાઈ કરી કે ભાઈ ભારત દેશનું જે સંચાલન ચાલે છે એમાં ભણેલા ગણેલા વ્યક્તિઓની હાજરી હોવી જરૂરી છે. આપણે ત્યાં ગવર્નર આવતા હતા, એવું કોઈ જોગવાઈ નહોતી કે એમનું કેટલું ઉચ્ચ અભ્યાસ છે. આપણે તો જોયું કે અંદર એવું લખવામાં આવતું કે ભાઈ અમુક સમયે ભારતમાં તમે રોકાયા છો, ભારતની આબોહવાથી, ભારતના વાતાવરણથી તમે વાકેફ છો તો તમને અધિકારી બનાવી દેવામાં આવતા. પણ એક પરીક્ષાઓની વાત આવી કે તમે પરીક્ષા આપી અને એક ઉચ્ચ પદ ઉપર આવો તો એની ખબર પડે. બરાબર? તો 1786 થી 93 માં વાત તો થઈ ગઈ, પણ વાત પડતી મૂકવામાં આવી. ક્યાં સુધી? છેક 60 વર્ષ સુધી. પછી થોડાક મનસે એક વિચાર આવ્યો, જ્યારે 1848 થી 1854 સુધી 1848 થી 1856 સુધી લોર્ડ ડેલહાઉસી સૂપમાં મળી છે આ ભાઈને. ભારતનો ગવર્નર જનરલ હતો, ભારતનો આર્કિટેક્ટ કહેવાય, કારણ કે ભારતનો એને ઘણા બધા સુધારા વધારા કર્યા હતા. તો ભારતનો આર્કિટેક્ટ કહેવાય, જેનો સમયગાળો 1848 થી 1856 હતો, લોર્ડ ડેલહાઉસી. આ વ્યક્તિના સમયગાળા દરમિયાન 1854 માં પહેલી વખત ભારતમાં એક એવી સમિતિ બનાવવામાં આવી જેના અધ્યક્ષ લોર્ડ મેકોલેને બનાવવામાં આવ્યો, જેને ભારતની અંદર અંગ્રેજીનો પાયો નાખ્યો હતો, અને એ જ ભારતના પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ બન્યા હતા 1834 માં. કારણ કે આપણે વાત કરી કે
1926 થી લગાવીને 1833 સુધી 35 સુધી જે વિલિયમ બેન્ટિક ભારતમાં ગવર્નર જનરલ તરીકે હતા અને રાજા રામ મોહન રાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના કહેવાથી એમણે જે ભારતની અંદર જે કુરિવાજો હતા એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને ભારતમાં કાયદાની વ્યવસ્થાની જોગવાઈ કરી. ત્યારે અંગ્રેજોએ કહ્યું કે ભાઈ અમારા બધા જ કાયદા અંગ્રેજીમાં છે, તમારે અંગ્રેજી ભણવું પડશે. તો એટલા માટે એ સમયથી આપણામાં અંગ્રેજી વિષય નંખાયો અને અંગ્રેજી વિષય લાવનાર લોર્ડ મેકોલે હતો. તો ભારતમાં અંગ્રેજીનો પાયો નાખનાર લોર્ડ મેકોલે 1837માં પહેલો જે કાયદો બનાવ્યો હતો, આપણે જાણો છો ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી, એ આઈપીસી નો કાયદો બનાવનાર વ્યક્તિ પણ લોર્ડ મેકોલે હતો. તો મેકોલે 1833-34માં કાયદા પંચનો પહેલો અધ્યક્ષ પણ બન્યો અને એને કાયદાની વ્યવસ્થા પણ કરી. અને 1854માં મેકોલેની અધ્યક્ષતામાં જ એક કમિટી બનાવવામાં આવી, સમિતિ બનાવવામાં આવી અને સમિતિનું નામ રાખવામાં આવ્યું કમિટી ઓન ધ આઈસીએસ, એટલે કે કમિટી આઈસીએસ પરીક્ષા પર ઇન્ડિયન સિવિલ સર્વિસ. પણ ત્યારે નામ આઈસીએસ નહોતું, ધ્યાન રાખજો. આપણે આઈસીએસ કહો ત્યારે ભારતનો ઉલ્લેખ નહોતો આવતો, પછી ભારતનો ઉલ્લેખ આવ્યો. તો મેકોલે અધ્યક્ષ હતા એટલે મેકોલે સમિતિ પણ એને કહી શકાય, અથવા એમ પણ કહી શકાય કે કમિટી ઓન આઈસીએસ. 1854માં પહેલી વખત પ્રયત્ન થયો ભારતમાં મેકોલની અધ્યક્ષતામાં કે આવી કોઈ ભરતી થવી જોઈએ, પરીક્ષાના આધારે ભરતી થવી જોઈએ. તો આ પહેલો પ્રયત્ન હતો ભારતની અંદર કે આવી પરીક્ષાની જોગવાઈ થવી જોઈએ. બરોબર. ધ કમિટી ઓન આઈસીએસ. પણ એક યાદ રાખજો કે પહેલા આઈસીએસ નું નામ ઇન્ડિયન સિવિલ સર્વિસ નહોતું. પરીક્ષામાં પૂછાય કે આઈસીએસ નું જૂનું નામ શું હતું, તો ઇમ્પેરિયલ સિવિલ સર્વિસ હતું, ઇન્ડિયન નહોતું, ધ્યાન રાખજો. યુપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. આઈસીએસ તો પછી થયું, પહેલા નામ ઇમ્પેરિયલ હતું, ઇમ્પેરિયલ સિવિલ સર્વિસ. ના સમિતિ બનીને સમિતિ પછી નામ આપવામાં આવ્યું કે આઈસીએસ, ઇન્ડિયન સિવિલ સર્વિસ, પછી કરવામાં આવ્યું. પણ પહેલા તો આ નામથી ઓળખાતું ઇમ્પેરિયલ સિવિલ સર્વિસ. જે અત્યારે તમે પરીક્ષાઓ આપો છો અને આપણે તૈયારી કરો છો એ બધી પરીક્ષાનો પાયો અહીંથી જોવા મળે છે. છેક 1786 થી 93માં જે વાત આવી, 50 થી 60 વર્ષ સુધી પડતી મૂકવામાં આવી, પછી ફરી પાછી આપણે ચાલુ થઈ. વિચાર કરો કેવું કહેવાય. તો 1854માં પહેલી વખત એક પ્રયત્ન થયો અને આપણે જાણો છો કે આઈસીએસ ની પરીક્ષા ભારતના લોકોને આપવાની છૂટ થઈ અને પરીક્ષા આપવા બ્રિટેનમાં જવું પડતું, લંડન મુકામે. બ્રિટેનનું પાટનગર છે ત્યાં. અને ભારતનો પહેલો વ્યક્તિ કે જે આઈસીએસ ની પરીક્ષા પાસ કરે. જોગવાઈ 54માં થઈ, છૂટ આપવામાં આવી 54માં. એના 10 વર્ષ પછી, 9 થી 10 વર્ષ પછી 1863 થી 64, 1863-64માં પહેલી વખત પરીક્ષા પાસ કરનાર રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર હતા. ઘણી વાર પરીક્ષામાં પૂછાયેલું છે કે આઈસીએસ ની પરીક્ષા પાસ કરનાર પ્રથમ ભારતીય કોણ? તો આઈસીએસ ની પરીક્ષા પાસ કરનાર પ્રથમ ભારતીય કોઈ સત્યેન્દ્રનાથ ટાગોર હતા. આ ધ્યાન રાખજો. રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ હતા સત્યેન્દ્રનાથ ટાગોર. 63-64માં ઘણી પુસ્તકમાં 63 પણ બતાવ્યું, 64 પણ બતાવ્યું, પણ એક વર્ષ ત્યાં ટ્રેનિંગ લેવી પડતી એટલે ઘણા 64 લખ્યું, પરીક્ષા 63માં આપી. તો 1863 થી 64માં સત્યેન્દ્રનાથ ટાગોર આઈસીએસ ની પરીક્ષા પાસ કરનાર પ્રથમ ભારતીય બને છે. આ એક ખાસ યાદ રાખવું. સુભાષચંદ્ર બોઝે પરીક્ષા પાસ કરી હતી 1919માં. ઓલ વર્લ્ડ દુનિયામાં ચોથો રેન્ક હતો, એ પણ યાદ રાખજો. સુભાષચંદ્ર બોઝ આઈસીએસ ની પરીક્ષા પાસ કરશે 1919માં. એક વર્ષની ટ્રેનિંગ, 1921માં રાજીનામું. વિચાર કરી દો. સુભાષચંદ્ર બોઝ આખા દુનિયામાં ચોથા રેન્ક પર હતા, કારણ કે આ બ્રિટેનમાં પરીક્ષા યોજાતી, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આપી શકતો. ભારતમાં ચોથા ક્રમે આઈસીએસ સુભાષચંદ્ર બોઝ હતા. 1919માં પાસ કરી હતી એમને. આજે બી તમે જોઈ શકો છો કે ફોટા હશે તો લશ્કરી વેશમાં હશે, કારણ કે આઈપીએસ તરીકે દેખાતા હશે. ભારતના પ્રથમ આઈએસ કે ગૂગલ ઉપર સર્ચ કરશો તો બી નામ આવશે સત્યેન્દ્રનાથ ટાગોર. કે ભારતના પ્રથમ આઈએએસ કોણ? તો સત્યેન્દ્રનાથ ટાગોર.
રેડી, તો આપણે વાત કરી કે ભાઈ 1854 માં આવી સમિતિ બનાવવામાં આવી અને 1864 માં પહેલા પરીક્ષા પાસ કરનાર વ્યક્તિ કોણ આવ્યું? તો સત્યેન્દ્રનાથ ટાગોર. પછી આપણે જાણો છો કે બે વ્યક્તિ, એક 1876 થી 1880 અને બીજો વ્યક્તિ 1880 થી 1884. એકનું નામ લીટન અને એકનું નામ રિપન. હાલ આપણે જાણો છો કે મેક્સિમમ ઉંમરની જે યોગ્યતા છે 33 વર્ષની અવસ્થા સુધી પરીક્ષા તમે આપી શકો છો જનરલ કેટેગરીમાં બિલોંગ કરતા હો તો. એટલે 21 વર્ષની પહેલા છૂટ હતી, પણ લીટને પહેલો સુધારો કરાયો હતો આ કાયદાની અંદર. પરીક્ષામાં પૂછાઈ ગયું કે આઈસીએસ ની પરીક્ષા આપવા માટેની મહત્તમ ઉંમર મર્યાદા કોણે ઘટાડી? તો આઈસીએસ ની પરીક્ષા આપવાની જે મર્યાદા હતી 21 વર્ષ સુધી આપી શકો, એ ઘટાડી કોણે? તો લીટને ઘટાડી 21 વર્ષમાંથી 19 વર્ષ કર્યા. પણ રિપને ફરી પાછો 19 થી 21 કર્યા. આ બે વ્યક્તિના નામ યાદ રાખજો, તેમણે આ પહેલો સુધારો સૂચવ્યો હતો, ધ્યાન કરજો. તો છેક બીજ ક્યાં જોવા મળે? 1854 માં. એનાથી આગળ જાઓ 1786 થી 93 વચ્ચે વાત થઈ, પણ બીજ અંકુરણ બની ફૂટ્યું નહીં. 54 થી વાત થઈ, 64 માં એક વ્યક્તિ પરીક્ષા પાસ કરી બતાવે. મહર્ષિ અરવિંદ, તમે નામ સાંભળ્યું છે, એમને બી આ પરીક્ષા પાસ કરેલી. સુભાષચંદ્ર બોઝ છે, આ બધા આવેલા. બરોબર. તો આપણે શું કહેવાય, ઉંમર જે આપણી પરીક્ષાની ઉંમર હતી આઈસીએસ ની, કોણ આપી શકે? તો મહત્તમ ઉંમર 19 વર્ષ કરી નાખી. કોણે? લીટને. પણ રિપને ફરી પાછો 19 માંથી 21 વર્ષ કરી નાખી. અને આજે આપણે જાણો છો કે 21 વર્ષ પછી આ પરીક્ષા આપવા મળે છે. 33 વર્ષ જનરલ કેટેગરીમાં તમે હો તો 33 વર્ષ સુધી તમે પરીક્ષા આપી શકો છો. રેડી? જ્યારે સિવિલ સેવા પરીક્ષાની શરૂઆત થઈ, સિવિલ સર્વિસ પરીક્ષાની શરૂઆત, ત્યારે એનો મોટો રાખવામાં આવ્યો હતો, એનો લોગો હતો એક્સેલન્સ. જોતા હશો કે મૂવીમાં બી ઘણી વાર બ્રિટનમાં એક્સેલન્સ શબ્દ બોલાય છે, એક્સેલન્સ ઇન એક્શન. આ એનો મોટો હતો. જ્યારે સિવિલ સેવા પરીક્ષાની શરૂઆત થઈ ત્યારે એનો પહેલો લોગો, એનો મોટો એક્સેલન્સ ઇન એક્શન હતું. હવે તો આપણે ત્યાં આઈએએસ ને આઈપીએસ ના બધા લોગો અલગ અલગ છે, દરેક સંસ્થા માટે અલગ થઈ ગયું છે. કોઈ ચોપડી જોવાની તમારે જરૂર નહીં પડે, ધ્યાન કરજો, કારણ કે અમે તમને ઘણી બધી પુસ્તકનું મિશ્રણ લખાવશો. કાલે તમે 1857 વિપ્લવ ભણાવ્યા, અમે તમને કહો છો કોઈ ચોપડી નહીં વાંચો ચાલશે, તમે ખાલી આ ચોપડામાં લખેલું લખાણ વાંચી જશો તો બધા પ્રશ્નો મળી જશે. આગળ ચૂંટણી પંચ ભણાવ્યું તો બી ગેરંટી આપો છો, આ ભણાવ્યું હતું એમાં બી ગેરંટી આપો. કોઈ પુસ્તક વાંચવાની જરૂર નહીં પડે, અમારી સિમ્પલ દેશી લેંગ્વેજ હશે કે જેવું પરીક્ષામાં પૂછાય છે. આ ધ્યાન રાખવું. બરાબર. આનો લોગો હતો. જ્યારે ઇન્ડિયન સિવિલ સેવા સર્વિસની પરીક્ષાની શરૂઆત થઈ ત્યારે આ વાત આવી હતી. હવે આ પરીક્ષામાં આગળ શું સુધારા વધારા કરી શકાય? કારણ કે બ્રિટેન જવું તો કાઠું પડતું પરીક્ષા આપવા માટે. ત્યાં જઈને આપણે ડર રહે કે અંગ્રેજોના અધિકારીઓ બેઠા હોય ને આપણે કઈ રીતે જવાબ આપીએ, કઈ રીતે લખાણ કરીએ, આપણા લખાણના અક્ષરો કેવા હોય, આ બધું અઘરું પડી જાય. એટલા માટે 1912 આ પરીક્ષામાં સુધારો કરવા માટે એક કમિશનની રચના થઈ, જેનું નામ આપવામાં આવ્યું ઇસલિંગ્ટન કમિશન. નામ તો રોયલ કમિશન હતું, ધ્યાન રાખજો. 1912 રોયલ કમિશનની સ્થાપના કરવામાં આવી. 1912 પણ એના અધ્યક્ષ છે ને લોર્ડ ઇસ્ટલિંગ્ટન હતા. લોર્ડ ઇસ્ટલિંગ્ટન હતા, એટલે આ કમિશનને ઇસ્ટલિંગ્ટન કમિશન પણ કહેવાય છે. 1912 જાણો છો જ્યારે હાર્ડિંગ દ્વિતીય ભારતમાં હતો એ સમય એક કમિશનની રચના કરવામાં આવી, રોયલ કમિશન. એના અધ્યક્ષ લોર્ડ ઇસ્ટલિંગ્ટન હતા, એટલે આ રોયલ કમિશનને જ ઇસ્ટલિંગ્ટન કમિશન કહેવાય છે. એને ભલામણ કરી કે આ પરીક્ષા ભારતમાં યોજાવી જોઈએ. ધ્યાન રાખજો, આની ભલામણ હતી કે આ પરીક્ષા બ્રિટેન નહીં ભારતમાં યોજાવી જોઈએ. આની ભલામણ આ હતી કે આઈસીએસ ની પરીક્ષા જે બ્રિટેન આપવા જવું પડતું હતું એની જગ્યાએ ભારતમાં થવી જોઈએ.
આ ખાસ યાદ રાખો. રેડી? ભલામણ સ્વીકારવામાં આવી, પણ ભલામણ સ્વીકારતા ખૂબ વાર લાગી. આઈસીએસ ની પરીક્ષા પહેલા બ્રિટનમાં લેવાતી હતી, પણ આ કમિશને ભલામણ કરી અને ભારતમાં પહેલી વખત આઈસીએસ ની પરીક્ષા આના 10 વર્ષ પછી 1922માં લેવાઈ. પહેલી વખત યાદ રાખજો, ભારતમાં આઈસીએસ પરીક્ષાનું આયોજન પ્રથમ વખત 1922માં. ઘણીવાર પૂછાઈ ચૂક્યું છે કયા વાઇસરોયના વખતે થઈ હતી, તો લોર્ડ રીડિંગના સમય. કારણ કે આ પરીક્ષા પાસ કરવા વાંચવું પડે, તો વાંચવું એટલે રીડિંગ. 1922માં થઈ. કોની વાઇસરોય કોણ હતા? તો વાઇસરોય લોર્ડ રીડિંગ હતા. અલ્હાબાદમાં પહેલી યોજના થઈ આપણે આ પરીક્ષાની. જે પરીક્ષા બ્રિટેન આપવા જતા હતા એ પરીક્ષાનું આયોજન હવે ભારતમાં ક્યારથી થયું? તો 1922માં થયું. પહેલી વખત અલ્હાબાદથી થઈ. કયા કમિશનની ભલામણથી? તો ઇસ્ટલિંગ્ટન કમિશનની ભલામણથી થઈ. આપણે યાદ રાખવું. પછી એક આયોગ રચવાની વાત આવી કે ભાઈ હવે આયોગ હોવો જોઈએ, કે આનું પરીક્ષાનું આખું સંચાલન કરી શકે. નહીં તો સંચાલન કરનાર બોડી ના હોય તો આ સંચાલન કરશે કોણ? 1919માં આપણે જાણો છો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ આવ્યો. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ. ના અધિનિયમમાં એવી જોગવાઈ કરવામાં આવી કે પરીક્ષા માટે આપણે બોડીની સ્થાપના કરશો, બરાબર, પણ ક્યારે કરશો નક્કી ના થયું. જાહેરાત થઈ કે ભાઈ આઈસીએસ માટે આપણે એક બોર્ડ બનાવશો. પણ બોર્ડ કઈ રીતે બનાવશો ને એના માટે વર્ષો નીકળી ગયા. જાહેરાત 1919માં થઈ કે આપણે એક બોર્ડ બનાવશો આઈસીએસ ની પરીક્ષા માટે, ઇન્ડિયન સિવિલ સર્વિસ સેવા સર્વિસ પરીક્ષા છે એના માટે. 1919માં જાહેરાત થઈ અને આ જાહેરાતના અનુસંધાનમાં 1923માં એક પંચ બેસો અને પંચનું નામ આપ્યું લી કમિશન. 1923માં લી કમિશનની સ્થાપના થઈ અને એને રિપોર્ટ આપ્યો છે 24માં. એટલે ઘણી જગ્યાએ 24 લખેલું છે તો ગભરાવું નહીં. 1924માં લી કમિશને પોતાનો રિપોર્ટ આપ્યો. 23માં લી કમિશનની રચના થઈ. 24માં લી કમિશન. ઘણીવાર પૂછાઈ ચૂક્યું છે કે યુપીએસસીની સ્થાપના કયા કમિશનની ભલામણથી થઈ? તો લી કમિશન. જેમ બ્રેટ લી આવે છે ને એમાં લી કમિશનની ભલામણ. જે દિવસની રાહ જોતા હતા એ દિવસ પછી આવી ચૂક્યો. 1 ઓક્ટોબર 1926ના દિવસે, 1 ઓક્ટોબર 1926ના દિવસે આઈસીએસ ની પરીક્ષા માટે આપણે જેને આજે યુપીએસસી નામ આપો છો એ યુપીએસસી બોર્ડની સ્થાપના થઈ કેન્દ્રીય જાહેર સેવા આયોગ તરીકે. કેન્દ્રીય જાહેર સેવા આયોગ, ઇંગ્લિશમાં કહેવાય છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. આ નામ ત્યાર તો નહોતું મળ્યું પણ સ્વીકાર્યું છે આપણે. એક ઓક્ટોબર 1926ના રોજ ભારતમાં યુપીએસસી ની સ્થાપના થઈ. આયોગ બનાવવામાં આવ્યો. હવે તમામ સંચાલન આ બોડીને આપી દેવામાં આવ્યું કે ભારતમાં પરીક્ષા કઈ રીતે લેવી જોઈએ. ગુજરાતીમાં નામ આપવામાં આવ્યું ભરતી કરવા વાળો બોર્ડ. ભરતી કરવાવાળા સાર્જન્ટ તરીકે કોણ ઓળખાતા?
યાદ છે કોઈને? ભરતી કરવા વાળા સાર્જન્ટની ઉપાધિ કોને આપવામાં આવી હતી? મહાત્મા ગાંધીને આપવામાં આવી હતી. યાદ રાખજો, આ ભરતી કરવાવાળા બોર્ડ તરીકે ઓળખાય. અને જો એમ કે ભરતી કરવાવાળા સાર્જન્ટ, ભરતી કરવાવાળા સાર્જન્ટ કોણ ગણાતા? તો મહાત્મા ગાંધી ગણાતા. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું ત્યારે ભારતના લોકોને મોટી સંખ્યામાં સૈનિકો આર્મીમાં જોઈન થવા માટે ભલામણ કરી. એટલે લોકોએ ગાંધી બાપુને ઉપાધિ આપી કે ભરતી કરવાવાળા સાર્જન્ટ છે. લોકોએ ઉપાધિ આપી હતી ગાંધી બાપુને કે ભરતી કરવાવાળા સાર્જન્ટ. એટલે ગુજરાતીમાં યુપીએસસી આપણે કોઈ ભરતી કરવાવાળો બોર્ડ એવું નામ આપવામાં આવ્યું. રેડી? તો આપણે કીધી કે જાહેર સેવાઓ 3 પ્રકારની હોય. ત્રણેય પ્રકારની સેવાનો આ બોર્ડ અંતર્ગત જાય છે. તો કઈ કઈ પરીક્ષાઓ યુપીએસસી અંતર્ગત આવી જાય? એક અખિલ ભારતીય સેવાઓ અહીંયા આવે. બીજું કેન્દ્રીય સેવાઓ આના હેઠળ આવે. કેન્દ્રીય સેવા બધી એના હેઠળ નથી આવતી, પણ એના બોર્ડ બને છે આના હેઠળ જ કામ કરતા હોય. આ માત્ર કેન્દ્રને લાગુ પડે. અખિલ ભારતીય સેવાઓ કેન્દ્ર પ્લસ રાજ્યને લાગુ પડે. આ પણ યાદ રાખજો. અને રાજ્ય સેવા જે હોય છે માત્ર રાજ્યોને લાગુ પડે. અખિલ ભારતીય સેવાઓ ખાલી 3 જ છે, આ ધ્યાન કરજો. અખિલ ભારતીય સેવાઓ માત્ર 3 છે, જ્યારે કેન્દ્રીય સેવાઓ કુલ 58 પ્રકારની છે, 58 છે. કેન્દ્રીય સેવાઓ ભારત દેશમાં 58 પ્રકારની છે. રાજ્ય સેવાઓ દરેક રાજ્ય ઉપર લાગુ પડે, રાજ્યની મરજી મુજબ હોય. આમાં રાજ્યપાલ નક્કી કરી શકે. તો અખિલ ભારતીય સેવાઓ 3 જ છે. કેન્દ્રીય સેવાઓ કુલ 58 પ્રકારની છે. અને રાજ્ય સેવા જે હોય છે એ રાજ્ય યાદીનો વિષય છે. કેન્દ્રીય સેવા એ કેન્દ્રીય યાદીનો વિષય છે. આ પણ યાદ રાખજો. અખિલ ભારતીય બંનેને લાગુ પડે, કેન્દ્ર પ્લસ રાજ્ય. તો વિદેશ સેવા કેન્દ્રીય સેવા ગણાય, ધ્યાન રાખજો. વિદેશ સેવા આના અંતર્ગત આવે. ટપાલ સેવા આના અંતર્ગત આવે. આ યાદ રાખજો. મહેસૂલ ખાતું આનું હોય, કેન્દ્રનું આખું અલગ હોય. રેવન્યુ સર્વિસ. રાજ્યોમાં રાજ્ય વહીવટી સેવા, રાજ્ય પોલીસ સેવા, રાજ્ય વન સેવા, રાજ્ય કૃષિ સેવા, આ બધું આના અંતર્ગત આવે. અખિલ ભારતીય સેવાઓ ખાલી 3 જ છે. વિદેશ સેવાઓ બેન્કિંગ ને ટપાલ ને મહેસૂલી આ બધું એના અંતર્ગત આવે. એવી 58 પ્રકારની સેવાઓ છે કેન્દ્રમાં. આપણે યાદ રાખવું. રાજ્યોની સેવા કેટલી રાખવી રાજ્યો ઉપર ડિપેન્ડ કરે. તો આ રીતે ધીરે ધીરે ભારતમાં વ્યવસ્થાની શરૂઆત થઈ. દેશ આઝાદી નજીક પહોંચી ગયો, દેશ આઝાદ થયો અને કેબિનેટ મિશનની ભલામણથી જે બંધારણ સભા રચાઈ, બંધારણ સભાએ પણ ઉલ્લેખ કર્યો ને આપણે આગળ વધ્યા. સરદાર પટેલ ગૃહમંત્રી બન્યા, નાયબ વડાપ્રધાન બન્યા, એમના હાથમાં સત્તા આવી. તો સરદાર પટેલે આઈસીએસ માટે જે કીધું, 26 ઓક્ટોબર 1950 ના રોજ આઈસીએસ પરીક્ષાનું નામ ચેન્જ થઈ ગયું. આઈસીએસ એટલે શું હતું? ભારતીય
સિવિલ સેવા 26 ઓક્ટોબર 1950 ના રોજ, તારીખ નહીં યાદ રાખો ચાલશે, 1950 યાદ રાખશો તોય ચાલશે, જે ભારતીય સિવિલ સેવા ચાલતું હતું એનું નામ હવે ભારતીય વહીવટી સેવા કરી દેવામાં આવ્યું. ભારતીય વહીવટી સેવા. અને એના બોર્ડનું નામ હવે યુપીએસસી આપવામાં આવ્યું. પહેલા આઈસીએસ જ હતું, હવે યુપીએસસી નામ આપવાનું, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. દિલ્હીના ધોલપુર મુકામે એનું વડું મથક છે. તમારે ઇન્ટરવ્યુ આપવા જવું હોય તો દિલ્હીના ધોલપુર વિસ્તારમાં જવું પડે, એનું હેડક્વાર્ટર ત્યાં. દિલ્હીના ધોલપુર મુકામે છે વડું મથક છે, હેડક્વાર્ટર. આપણી જીપીએસસી છે, જીપીએસસી નું વડું મથક ગુજરાતના ગાંધીનગરના સેક્ટર 10A માં છે, જ્યારે યુપીએસસી નું વડું મથક દિલ્હીના ધોલપુર મુકામે છે. જીપીએસસી નું વડું મથક સેક્ટર 10A ગાંધીનગરમાં. પેલા અમદાવાદ હતું લાલ દરવાજા મુકામે, બહુમાળી મકાન, હવે ચેન્જ થઈ ગયું છે. 1926 જે બોર્ડ બન્યું આઈસીએસ માટે, ત્યાં ભલામણ એવી થઈ હતી કે એક અધ્યક્ષ પ્લસ 4 સભ્યો હોવા જોઈએ. અને પ્રથમ અધ્યક્ષ યુપીએસસી ના જે બન્યા હતા, પ્રથમ અધ્યક્ષ જે બન્યા હતા સર રોજર બાર્કન હતા. પણ 1950 ના દિવસે ભારત આઝાદ થયેલું હતું, સ્વતંત્ર ભારતના પ્રથમ અધ્યક્ષ કે સ્વતંત્ર ભારતમાં યુપીએસસી ના પ્રથમ અધ્યક્ષ એચ.કે. કૃપલાણી હતા. આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલું છે. તો 1926 જ્યારે સ્થાપના થઈ ત્યારના અધ્યક્ષ કોણ હતા? સર રોજર બાર્કન હતા. અને 1950 જ્યારે દેશ આઝાદ થયો ત્યારે બન્યા, ત્યારે એચ.કે. કૃપલાણી હતા. એચ.કે. કૃપલાણી હતા. તો 26મા અધ્યક્ષ રોજર બાર્કર અને સ્વતંત્ર ભારતમાં કીધું એચ.કે. કૃપલાણી. હવે આપણે યાદ રાખવું કે 21 એપ્રિલ 1947 ના દિવસે, આ દિવસ ખાસ યાદ રાખજો, 21 એપ્રિલ 1947 ના દિવસે આપણા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની પ્રથમ બેચને સંબોધન કર્યું. પ્રથમ બેચમાં આઈસીએસમાં જે સિવિલ સર્વન્ટ બને છે એમને નામ આપ્યું ધ સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા. ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે. ધ સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા. જે કલેક્ટર કે આઈપીએસ બને છે, આ જે સેવા છે આઈસીએસની, આ સેવાને સરદાર વલ્લભભાઈ પટેલે કયું નામ આપ્યું? તો ધ સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા. એનો મતલબ થાય છે કે ભારતની એક આધાર સ્તંભ છે, ભારતનો કરોડરજ્જુ છે, આ મજબૂત સેવા છે ભારતની. એટલા માટે આપણે 21 એપ્રિલને ઇન્ડિયન સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવો છે. આપણે યાદ રાખજો. એટલા માટે આપણે 21 એપ્રિલને 21 એપ્રિલને ઇન્ડિયન સિવિલ સેવા પરીક્ષા,
ડે તરીકે ઉજવવામાં આવે છે. 21 એપ્રિલના દિવસે પહેલી વખત સરદાર પટેલે ભારતની પ્રથમ બેચને સંબોધન કર્યું હતું. આના કારણે આપણે 21 એપ્રિલને સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવો છો. હિન્દીમાં કહેવાય ઇસ્પાતી ઢાંચા, કે આપણા મજબૂત ઢાંચો છે ભારતમાં. ભારતની કરોડરજની માફક છે કે ભારતને ઝૂકવા નહીં દે. ધ સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા. રેડી? તો આની ધીરે ધીરે આપણે શરૂઆત થતી ગઈ. હવે આપણે એમ થાય કે 1926માં 1+4 એટલે કે 5 સભ્યો રાખવાની ભલામણ થઈ. તો બંધારણ અમલમાં આવ્યો ત્યારે શું જોગવાઈ કરવામાં આવી? તો બંધારણ અમલમાં આવ્યો ત્યારે જોગવાઈ કરવામાં આવી કે રાષ્ટ્રપતિની ઈચ્છા જેટલા સભ્યો રાખી શકાય. જે આયોગ બનશે આ આયોગમાં કેટલા સભ્યો રાખવા તો રાષ્ટ્રપતિ નક્કી કરશે. બરાબર? એટલે રાષ્ટ્રપતિની ઈચ્છા પ્રમાણે રાખી શકે. પણ પછી 1969માં એક અધિનિયમ બહાર પાડવામાં આવ્યો. 1969ના અધિનિયમથી યુપીએસસીમાં કેટલા સભ્યો બેસવા જોઈએ? તો 7 થી 9 સભ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. લખવું તો લખી દો કે બંધારણનો અમલ થયો ત્યારે યુપીએસસીમાં કેટલા સભ્યો રાખવા તે રાષ્ટ્રપતિ પર છોડવામાં આવ્યું. રાષ્ટ્રપતિ નક્કી કરે એટલા. ના અધિનિયમમાં નક્કી થયું કે આ જે આયોગ બનશે, સંઘ બનશે, પરીક્ષા લેવરાવે છે, એ આયોગમાં કેટલા સભ્યો રાખવા તો કોણ નક્કી કરશે? તો કેન્દ્રમાં રાષ્ટ્રપતિ નક્કી કરશે. રાજ્યમાં કોણ નક્કી કરશે? તો રાજ્યમાં રાજ્યપાલ નક્કી કરશે. આ ખાસ યાદ રાખજો. ઘણી પુસ્તકોમાં ઉલ્લેખ નથી કે કયા અધિનિયમ પ્રમાણે યુપીએસસીની કામગીરી થાય. તો 1969ના અધિનિયમ એમાં જોગવાઈ છે કે 7 થી 9 સભ્યો પછી કરવામાં આવ્યા. 1969ના અધિનિયમથી પહેલાની વાત છે, સોરી ભૂલ થઈ ગઈ. 1969 પહેલા એવી જોગવાઈ હતી કોણ કરશે નક્કી? તો રાષ્ટ્રપતિ કેન્દ્રમાં કરશે અને રાજ્યમાં રાજ્યપાલ. પણ 1969નો જે અધિનિયમ આવ્યો ત્યારે એવો નિયમ બનાવી દીધો કે 7 થી 9 ની વચ્ચે, સોરી 9 થી 11 સભ્યો હોવા જોઈએ. 9 થી 11 સભ્યો રાખી શકાય. 1969ના અધિનિયમથી નક્કી થયું કે 9 થી 11 રાખી શકાય. એના પહેલા જોગવાઈ હતી કે રાષ્ટ્રપતિ નક્કી કરે, રાજ્યમાં રાજ્યપાલ નક્કી કરે. જો કે હજુ બી એવું જ થાય છે, ચિંતા જેવું નથી. રાષ્ટ્રપતિ જ નક્કી કરે છે કે કેટલા સભ્યો રાખવા. હાલ કેન્દ્રમાં જે યુપીએસસી છે એમાં 1+10 છે. આ ધ્યાન કર્યું. ગુજરાતમાં જીપીએસસીમાં કેટલા છે? 1+7 છે. સાત થી 9નો ઉલ્લેખ આવ્યો, 9 થી 11નો ઉલ્લેખ આવ્યો. પછી નક્કી રાષ્ટ્રપતિ નક્કી કરે પ્રમાણે લઈ શકાય. તો હાલ કેન્દ્રમાં જે યુપીએસસી છે 1+10 છે એટલે 11 સભ્યો છે. ગુજરાતમાં જે જીપીએસસી ચાલે છે એમાં 1+7 એટલે 8 છે. આ બોડી કેન્દ્રમાં હોય, આખા દેશને લાગુ પડે. આ આપણે રાજ્યની વાત કરો છો, જેમ કે ગુજરાત, તો ગુજરાતના કારણે જીપીએસસી લાગ્યું છે. આ યાદ રાખો. બરાબર? યુપીએસસી ના આપણે 2024ની જો વાત કરીએ તો આના અધ્યક્ષ કોણ છે? એના અધ્યક્ષ મનોજ કુમાર સોની છે. ગુજરાતને ગૌરવ લાગ્યું, ગુજરાતના છે. આપણે એક શોર્ટ વિડીયો પણ એમના પર બનાવેલો છે જ્યારે એની નિમણૂક થઈ ત્યારે.
એમણે કઈ પુસ્તકો લખી, કઈ પત્રિકા બહાર પાડતા અને પોતે શું હતા, તમામે તમામ વાતો એક શોર્ટ વિડીયો કરીને મૂકેલું છે મનોજ સોની કરી. બરાબર, આપણે ખાસ યાદ રાખજો. ગુજરાતમાં જીપીએસસીના અધ્યક્ષ અત્યારે નલિન ઉપાધ્યાય છે. માનનીય શ્રી મનોજભાઈ સોની, મનોજ કુમાર સોની લખો, નલિનભાઈ ઉપાધ્યાય લખો તોય ચાલે. યુટ્યુબમાં જઈને ચામુંડા એકેડમી બાય મનોજ સોની લખજો, મનોજ સોની બાય ચામુંડા એકેડમી લખશો તોય આવશે, તમામ માહિતી આવશે. એમના વિશે આપણે વાત કરેલી કે એકદમ ગરીબ પરિસ્થિતિમાંથી આવનાર વ્યક્તિ આજે આખા દેશની જે સૌથી મોટી પરીક્ષા કહી શકાય એનું સંચાલન નેતૃત્વ આખું એમના હાથમાં છે. વિચાર તો કરો, આ ભાઈનું બાળપણ અને યુવાની જે બધું કો આણંદમાં જીવન વ્યતીત અને ધોરણ 5માં ભણતા હતા ને ત્યારે એમના પિતાની છત્રછાયા ગુમાવી. 5મા ધોરણથી ભણ્યા ત્યાં સુધી એના પિતા રોડ ઉપર બેસીને કપડાં વેચતા હતા અને ગુજરાન ચલાવતા હતા. 5મા ધોરણમાં પિતાની છત્રછાયા ગુમાવી તો મનોજ સોનીને અગરબત્તી વેચવાનો ધંધો પકડવો પડ્યો, ફેરિયાની માફક, અને અગરબત્તી વેચી અને ભણતર કેળવી તો આજે તમે જોઈ શકો છો કે એક ઉચ્ચ કક્ષાના ઉચ્ચ દરજ્જાના વ્યક્તિ તરીકે પોતાની છબી છે અને પ્રામાણિક વ્યક્તિ તરીકે આટલી મોટી પરીક્ષાનું આયોજન કરે છે. સૌથી વધારે ફેમસ પોતે થયા એક પત્રિકાનું સંપાદન કરતા હતા. આખો એક વિડીયો બનાવેલો છે, ધ્યાન રાખજો. બ્રહ્મ નિર્ઝર આ આખી પત્રિકાનું સંપાદન એમના હાથમાં હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાન કથાકાર હતા. સ્વામિનારાયણ સંસ્થામાં મહાન કથાકાર હતા. કથાઓ કરી છે, એવું નહીં કે ભણતા ભણતા કથા ન કરી છે, વિચારીએ. અને ફેમસ થયા 2002ના જે કોમી રમખાણો થયા હતા અને 2002માં કોમી રમખાણો પર એક પુસ્તક લખી. 2002ના કોમી રમખાણો ઉપર પુસ્તક લખી હતી, ઇન સર્ચ ઓફ ધ થર્ડ સ્પેસ. ને ખ્યાતિ અપાઈ પુસ્તકથી. એક પુસ્તક પ્રખ્યાત, એક પત્રિકા તેને મેગેઝિન કહીએ, અને પછી વળી ફેમસ થયા વળી એક પુસ્તકથી, અન્ડરસ્ટેન્ડ ધ ગ્લોબલ પોલિટિકલ અર્થક્વેક. આ એમની પુસ્તક છે. આ બધું આપણે એનું વિડીયો ભણાયેલું છે. અન્ડરસ્ટેન્ડ ધ ગ્લોબલ પોલિટિકલ અર્થક્વેક. આ પણ એમની પુસ્તક છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાન કથાકાર, 5માં ભણતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી, અગરબત્તી વેચીને ગુજરાન ચલાવ્યું, છતાંય યુપીએસસી પાસ કરી અને એક સારી કામગીરી કરી અને એક આજે યુપીએસસીના અધ્યક્ષ બની ગયા. બ્રહ્મ નિર્ઝર પત્રિકા કે મેગેઝિનના સંપાદનમાં પોતે હતા. 2002ના કોમી રમખાણો પર પુસ્તક લખી, ઇન સર્ચ ઓફ થર્ડ સ્પેસ. પછી પુસ્તક અન્ડરસ્ટેન્ડ ધ પોલિટિકલ ગ્લોબલ પોલિટિકલ અર્થક્વેક. એમના કારણે ખાસ એકને ખ્યાતિ મળી. યુપીએસસીમાં પ્રથમ મહિલા આઈએએસ કહેતો કોણ આવી શકે? આપણે 2 પોઈન્ટ યાદ રાખજો. પ્રથમ મહિલા, ભારતમાં પ્રથમ મહિલા આઈએએસ તો અન્ના રાજમ મલ્હોત્રા. આ ભારતના પ્રથમ મહિલા આઈએએસ છે.
આપણે યાદ રાખજો, ભારતના પ્રથમ મહિલા આઈપીએસ કે તો યાદ હશે, ભારતના પ્રથમ મહિલા આઈપીએસ કિરણ બેદી છે. હું તો નહીં આવતી આવે. જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ એ જ બોલું, તમારે વધારે વચ્ચેની કેમ વાત કરી? સ્પીડ તો બતાવું. તા ખબર પડી પહેલા ભારતમાં મહિલા આઈએસ કોણ બન્યા? તો ભારતના પ્રથમ મહિલા આઈએસ અન્ના રાજમ મલ્હોત્રા હતા. ભારતના પ્રથમ મહિલા આઈપીએસ કે તો કિરણ બેદી આવે. આપણે યાદ રહેશે. અને જો હવે પૂછે કે આપણે હમણાં વાત કરી કે યુપીએસસી ના પ્રથમ અધ્યક્ષ 1926 કોને બનાવવામાં આવ્યા? રોઝન બાર્કર. રેડી? 1950 જયારે સ્વતંત્ર ભારત બન્યું ત્યારે એચ કે કૃપલાણી. પણ જો તમને પૂછે કે યુપીએસસી ના પ્રથમ મહિલા અધ્યક્ષા, પ્રથમ મહિલા અધ્યક્ષા કે યુપીએસસી ના, તો જવાબ આવે રોઝ મિલિયન બેથ્યુ. આ એનું નામ હતું, રોઝ મિલિયન બેથ્યુ. 12મા ક્રમે આવ્યા હતા, પણ મહિલાઓમાં પહેલો ક્રમ હતો. ઇન્ડિયન નામ નહીં લાગતું, સમજી ગયા છો તમે. રોઝ મિલિયન બેથ્યુ ભારતના યુપીએસસી ના પ્રથમ મહિલા અધ્યક્ષા હતા. આપણે યાદ રાખવું. દસેક મિનિટ છે ખાલી, ફટાફટ બસ સ્પીડથી. મોટા ભાગનું તમને કહી દીધું છે. હવે આ શું કલમો કહેવામાં ઇમ્પોર્ટન્ટ કલમોની આપણે ખાલી જોગવાઈ કરવી છે. રેડી? તો આપણે બે ભાગ પાડ્યા હતા. એક બાજુ જાહેર સેવાઓ અને એક જાહેર સેવા આયોગ. બંને વસ્તુનો ઉલ્લેખ તો 14મા ભાગમાં છે, પણ પ્રકરણ અલગ અલગ છે. જાહેર સેવાઓ ક્યાં હતી? તો 308 થી લગાવીને 314. જાહેર સેવા આયોગ કે તો 315 થી લગાવીને 323. તો ફરી મિક્સ ના થઈ જાય, ધ્યાન કરજો કે જે જાહેર સેવાઓ આવે છે, સેવાઓનો ઉલ્લેખ કઈ જગ્યાએ જોવા મળે? તો 308 થી 314 નંબરની કલમમાં છે. આપણે અહીંથી ખાલી બે કલમો ઇમ્પોર્ટન્ટ છે, બે કલમો, બીજું કોઈ જરૂરી નહીં. ધ્યાન કરો કઈ કલમોનો ઉપયોગની જરૂર છે. તો એક તો 308 છે, તો 308 માં એનું અર્થઘટન આપ્યું છે કે જાહેર સેવાઓ કોને ગણવી. 308 નંબરની કલમમાં જાહેર સેવાઓનું અર્થઘટન છે. બરાબર? ઘણું ટેન્શન ના લો તમે. જે ઇમ્પોર્ટન્ટ છે એ જ કલમો બોલું, ખાલી બીજી કોઈ કરવાની જરૂર નહીં. 308 નંબરની કલમમાં જાહેર સેવાઓનું અર્થઘટન છે. પછી આપણે જરૂર પડે છે 309 ની જરૂર નહીં, 310 ડાયરેક્ટ કહેશો ચાલશે. એક 310, 311 ને 312, બસ, બીજું કોઈ ટેન્શન નહીં. 309 માં ઉલ્લેખ છે કે એની નિમણૂક કઈ રીતે થાય, કઈ રીતે સેવાઓની શરતો જે છે એ શરતોની વાત આવે. તો 310 માં એનો કાર્યકાળ આવી જાય છે. 311 માં દૂર કઈ રીતે કરવા, ત્યાં એક શબ્દ વાપરે છે, પાયરીમાં ઉતારો. 312 માં લખેલું છે અખિલ ભારતીય સેવાઓનો ઉલ્લેખ. જે ઇમ્પોર્ટન્ટ કલમો છે એની વાત. હજુ કોઈને આનો ફરક ન સમજાય તો હું એમ કહું કે તમે વિદ્યાર્થી જો પરીક્ષા આપો છો ને તમે આઈએસ બનો કે આઈપીએસ બનો, તો તમે આ લેવલમાં છો કે તમને કઈ રીતે તમારી નિમણૂક થશે, તમારો કાર્યકાળ કેટલો રહેશે, તમને પદ ઉપરથી દૂર કઈ રીતે કરી શકાય, તમને પાયરીમાં ઉતારી કરી શકાય,
અખિલ ભારતીય સેવા કઈ કઈ છે એનો ઉલ્લેખ આ આપણે અત્યારે આપણે પરીક્ષા આપો છો અને આપણે સ્ટુડન્ટ તરીકે નોકરી મેળવો છો, કલેક્ટર બનો છો, આઈએસ બનો, આઈપીએસ બનો કે ભલે એસડીએમ બનો કે ડીવાયએસપી બનો, તો આ આપણે કલમો આપણને લાગુ પડે છે. આ કલમો કોને લાગુ પડે તો જે આ પરીક્ષાઓનું આયોજન કરાવે છે ને બોર્ડ છે ને યુપીએસસી કે જીપીએસસી એને આ લાગુ પડે, મિક્સ ના થઈ જાય. આ આપણે અધિકારીઓ લાગુ નહીં પડતું, પણ જે બોર્ડ પરીક્ષા લે છે ને એ પરીક્ષા લે બોર્ડને લાગુ પડે છે. એક શબ્દ આપણે પાયરીમાં ઉતારવા, પોલીસ ખાતામાં આવે છે શબ્દ, ખબર હે ને? તમે પદ ઉપર રહેતા ખોટું કાર્ય કરો, તમને સસ્પેન્ડ કરવામાં આવે તો તમને પાયરીમાં ઉતારી દેવામાં આવે. એનો મતલબ કે તમે ડીવાયએસપી હોય તો પીઆઈ બનાવી દેવામાં આવે, પીઆઈ હોય તો પીએસઆઈ બનાવી દેવામાં આવે, તો તમારો ઘટાડો થાય પદમાં. આઈપીએસ હોય તો ડીવાયએસપી લાવી દેવામાં આવે. પડી ખબર ના પડી? એટલે આ બધું આત્મા છે રાષ્ટ્રપતિના. પદ ઉપરથી કઈ રીતે દૂર કરવા એની જોગવાઈ, તમે ક્યાં સુધી કાર્યકાળ વિતાવી શકશો એની જોગવાઈ, આ બધી વાત અહીં આવે છે. અહીં તમને કીધું 315 થી 323. અહીં થોડુંક ધ્યાન કરજો, ફટાફટ. ફરી કહું છું કે બંધારણ એ વકીલનું વરદાન છે, ચોપડીમાં કોઈ ખબર નહીં પડે. આ દેશી ભાષાના શબ્દો છે, બરાબર? દેશી ભાષાનો તર્ક ખબર પડશે. તો 315માં બે જોગવાઈ છે. બે જોગવાઈ એટલે કેન્દ્ર માટે પણ છે, રાજ્ય માટે પણ છે. તો કેન્દ્ર માટે એમ લખેલું છે કે યુપીએસસી હશે, આપણો યુપીએસસી છે એવો ઉલ્લેખ કઈ કલમમાં? તો 315 નંબરની કલમમાં. કેન્દ્રમાં યુપીએસસી હશે, રાજ્યમાં પોતાનો પીસીએસ હશે. એટલે આપણે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં જીપીએસસી છે. હવે ત્યાં ચોખ્ખા શબ્દોમાં લખેલું છે કે બે રાજ્યો ભેગા થઈને પણ એક બોડી રાખી શકે, બંને વચ્ચે કમ્બાઈન. જો ચાર્જ વધારે પડતો હોય કે આપણે ખર્ચો વધારે આવે છે, બે રાજ્યો નાના છે, તો ધ્યાન કરજો. બે રાજ્યો છે પોતપોતાના રાજ્યમાં વિધાનમંડળમાં ખરડો પસાર કરાવે અને ખરડો પસાર થઈ જાય તો સંસદ એમને છૂટ આપે છે, સંસદ નક્કી કરે અને યુપીએસસીની ભલામણથી બે રાજ્યો વચ્ચે કમ્બાઈન બનાવવામાં આવે. સૌથી પહેલું પંજાબ અને હરિયાણા વચ્ચે ભેગું બન્યું હતું. જ્યારે હરિયાણા 1966માં અલગ પડ્યું ને ત્યારે હરિયાણાનો એટલો વિકાસ નહોતો, તો 1966માં પંજાબ અને હરિયાણા બંનેનું બોર્ડ ભેગું હતું, બરાબર? પણ પછી બંને અલગ પડી ગયા. હાલ કઈ જગ્યાએ ભેગું? તો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભેગું છે. કે આ બંનેનો બોર્ડ એક જ છે, બંને બોર્ડ ભેગા થઈને પરીક્ષા લે છે. એટલે 315માં દરેક રાજ્યમાં એક પોતાનું પરીક્ષા બોર્ડ હશે, અથવા બે રાજ્યો કે બે કરતા વધારે રાજ્યો ભેગા થઈને પણ પોતાનો એક અલગ બોર્ડ બનાવી શકે છે. આવી જોગવાઈ છે. કેન્દ્રમાં યુપીએસસી હશે, આ પણ એક ધ્યાન રાખવું, બરોબર? તો હવે હું બીજા રાજ્યો એટલે સમજી જવાનું, તારે બીજા રાજ્યો એટલે આપણે ગુજરાતની જ વાત કરો. બસ ખાલી છેલ્લા પોઈન્ટ ઉપર આવી ગયા આપણે. ખાલી 5 મિનિટનું કામ છે. હવે 5 મિનિટ નહીં લખો તોય ચાલશે, ખાલી સાંભળતા જાઓ તોય ઘણું છે. બસ આપણે આમની વાત કરી કે એક કોણ હોય છે? એક અધ્યક્ષ હોય અને બીજા સભ્યો હોય. તો આપણે વર્તમાનની વાત કરી કે આજે એક અધ્યક્ષને કેટલા સભ્યો છે? કેન્દ્રમાં 10 છે. રાજ્યમાં પણ શું હોય? એક અધ્યક્ષ હોય અને સભ્યો હોય. તો વર્તમાનમાં ગુજરાતમાં 1+7 છે કે અધ્યક્ષ અને 7 સભ્યો છે. તો સૌથી પહેલા આપણો પોઈન્ટ આવે કે એમની નિમણૂક કોણ કરે? તો યાદ રાખજો, અધ્યક્ષની નિમણૂક કેન્દ્રમાં અને સભ્યોની નિમણૂક, આ દરેકની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. દરેકની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, આ યાદ રાખજો. જ્યારે ગુજરાત રાજ્ય હોય કે બીજા રાજ્યોમાં એના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે? તો રાજ્યપાલ કરે. રેડી? કેટલા સભ્યો કેન્દ્રમાં રાખવા? તો એની બંને માટે કલમો એક જ છે, કોઈ અલગ કલમો નથી. એક જ કલમમાં બંનેના ઉપયોગ ભેગા લખેલા છે કે રાજ્યમાં આ રહેશે, કેન્દ્રમાં આ રહેશે, બરાબર? ધ્યાન કરજો. તો અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાજ્યમાં હોય તો રાજ્યપાલ કરે, બરાબર? કુલ કેટલી બેઠકો રાખવી એની સંખ્યા પણ કેન્દ્રમાં રાષ્ટ્રપતિ નક્કી કરે. સભ્ય સંખ્યા અહીં રાષ્ટ્રપતિ નક્કી કરે, અહીં સભ્ય સંખ્યા રાજ્યપાલ નક્કી કરે. આ ખાસ યાદ રાખજો.
કેન્દ્રમાં કેટલા સભ્યો રાખવા રાષ્ટ્રપતિના હાથમાં, રાજ્યમાં કેટલા સભ્યો રાખવા રાજ્યપાલના હાથમાં. અહીં પદ ઉપર અધ્યક્ષ હોય, સભ્ય હોય, તેમનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ છે. અહીં એમના કાર્યકાળ 6 વર્ષ અથવા 62 વર્ષ છે. જો આ ભેગું ના થઈ જાય, એક જગ્યાએ કેન્દ્રમાં, કેન્દ્ર મોટું હોય એટલે યાદ રાખવાની કળા છે, કેન્દ્ર મોટું છે તો તે 65 વર્ષ, અને કેન્દ્ર નાનું હોય, રાજ્ય નાનું હોય તો 62 વર્ષ. જે બેમાંથી વહેલું પતે એ કહેવાય, જે બેમાંથી વહેલું પતે. તો ઉદાહરણ સાથે સમજાઈએ કે કઈ રીતે ખબર પડે. તો હું એમ કહું કે આ એક્સ વ્યક્તિ છે, નાની ઉંમર 50 વર્ષ છે, ને આ 50 વર્ષની ઉંમરે જો કેન્દ્રમાં યુપીએસસીનો અધ્યક્ષ બને કે સભ્ય બને તો આ 6 વર્ષ પોતાનો કાર્યકાળ પૂરો કરશે, તો 56 ઊંધું રહીએ કે બરાબર. પણ હવે આપણે એમ કહીએ કે કોઈક વ્યક્તિ 62 વર્ષે લાગ્યો છે, વાય વ્યક્તિ 62 વર્ષેનો અધ્યક્ષ બન્યો કે સભ્ય બન્યો, તો એનો મતલબ કે 62માં 3 ઉમેરો તો 65 થઈ જાય. તો આ 3 વર્ષ જ પદ ઉપર રહી શકશે, પછી રિટાયર થઈ જશે, એ 6 વર્ષ પૂરા કરશે નહીં. એટલે બંનેમાંથી જે પહેલા પૂરું થાય ને એ ધ્યાનમાં લેવામાં આવે. તો અહીં પણ એવું જ, જે વ્યક્તિ 6 વર્ષ અથવા 62 વર્ષના સમય સુધી કાર્યકાળ કરશે. બીજી મોટામાં મોટી જોગવાઈ એ છે, ખાસ એક યાદ રાખજો, આજ પૂછાતું કેટલા વિધાનો સાચા. હવે મને એક કહો, તમે યુપીએસસી નો અધ્યક્ષ મોટો હોય કે આપણા જીપીએસસી નો અધ્યક્ષ મોટો હોય? ઉંમરની દ્રષ્ટિએ વાત નહીં, પદની દ્રષ્ટિએ યુપીએસસી. તો યુપીએસસી નો જે અધ્યક્ષ બની ગયો ને, એ અધ્યક્ષ ઉતરી ગયા પછી બીજા કોઈ રાજ્યમાં અધ્યક્ષ ના બની કે સભ્ય ના બની. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ભારત સરકારના કોઈ લાભ પદ ઉપર ના આવી શકે, કોઈ એક પણ પદ ઉપર નહીં. અને ફરી આપણે ત્યાં નિયમ છે કે એકવાર રાષ્ટ્રપતિ બને બીજી વાર બની શકે, વડાપ્રધાન એકવાર બને બીજી વાર બની શકે, અધ્યક્ષ એકવાર બની જાય બીજી વાર એની ફરી નિમણૂક થતી નથી. ન તો સભ્યોની કે ન તો અધ્યક્ષની બીજી વાર નિમણૂક થતી નથી. હવે આ સભ્યો છે, આ તો અધ્યક્ષ નતા ને, તો આ સભ્યો જે રિટાયર્ડ થઈ જાય ને 6 વર્ષે કે 6 વર્ષનો કાર્યકાળ પૂરો વિતાઈ નાખ્યો, તો એ બીજા રાજ્યમાં અધ્યક્ષ બની શકે, પણ બીજા રાજ્યમાં સભ્ય બની શકે નહીં, અથવા બીજા કોઈ પદ ઉપર રહી ના શકે. આ એક ધ્યાન કરવું. હવે વાત એમની આવી, તો એમનો અધ્યક્ષ કે એમનો સભ્ય રાજ્યનો જીપીએસસી નો અધ્યક્ષ ફરી પાછો એ જ રાજ્યમાં અધ્યક્ષ ના બની શકે, બીજા રાજ્યમાં બની શકે અધ્યક્ષ, અથવા કેન્દ્રમાં જઈને સભ્ય બની શકે અથવા કેન્દ્રમાં અધ્યક્ષ બની શકે. આ એક ધ્યાન કરજો. આ સભ્યો એકવાર પદ ઉપર આવ્યા તો આ સભ્યમાંથી કોઈ રાજ્યમાં અધ્યક્ષ બની શકે પણ ફરી સભ્ય ના બની શકે, અથવા બીજા રાજ્યમાં અધ્યક્ષ બની શકે, અથવા કેન્દ્રમાં સભ્ય બની શકે કે અધ્યક્ષ બની શકે, પણ પોતાના રાજ્યમાં ફરી એ સભ્ય બની શકતો નથી. આ એક મોટા મોટી એમની જવાબદારી છે. આ એક યાદ રાખજો. હવે પદ ઉપરથી દૂર ક્યારે કરી શકાય? તો પદ ઉપરથી દૂર થાય કાં તો કાર્યકાળ પૂરો થાય, તો જે આપણે ઉંમર લખી આમ એના પ્રમાણે. બીજું, રાષ્ટ્રપતિને એમ લાગે કે આ વ્યક્તિએ ભ્રષ્ટાચાર કર્યો છે, તો ભ્રષ્ટાચારના કેસમાં તમે ફસાવો તો તમને રિટાયર કરી શકાય, રાષ્ટ્રપતિ કરી શકે. અથવા તમે દેવાળિયા બની ગયા છો, દેવાળિયા એટલે કોઈ ભુવા નહીં બન્યા, પણ તમે દેવાદાર બની ગયા છો, પૈસાઓ તમે કોકના ખાઈ લીધા ઘણા બધા, તો એ તમને પદ ઉપરથી ડાયરેક્ટ દૂર કરી શકાય. પણ ક્યારે દૂર થશે ધ્યાન કરજો. અથવા તમે માનસિક રીતે અસંતુલિત છો, માનસિક ટેન્શનના કારણે સટ્ટો રમ્યા, સટ્ટામાં તમે ખૂબ ખોવાઈ ગયા, અથવા કોઈના પ્રેમમાં પાગલ થઈ ગયા, પ્રેમમાં ધોખો મળ્યો, તમને તકલીફ પડી, તો માનસિક સંતુલન તમે ગુમાવી દો તો પણ તમને પદ ઉપરથી દૂર કરી દેવામાં આવે. પણ તમે ભ્રષ્ટાચારના કેસમાં છો કે કોઈ તકલીફ કરી છે કે નહીં કરી, રાષ્ટ્રપતિ આની તપાસ, આ ચારે ચાર અધ્યક્ષ અને સભ્યો, અધ્યક્ષ અને સભ્યો, ચારની તપાસ સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવે છે. અને સુપ્રીમ કોર્ટ કલમ 145 પ્રમાણે આ લોકોની તપાસ કરે છે. કલમ 145 પ્રમાણે આ લોકોની તપાસ કરે, અને જો આરોપી સાબિત થાય છે તો રાષ્ટ્રપતિને ડાયરેક્ટ જાણ કરે, રાષ્ટ્રપતિ આદેશ દ્વારા એમને પદ ઉપરથી દૂર કરી શકે. હવે એક વાત ખરી એ રાખવાની કે અહીં રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ માનવા બંધાયેલો છે, રાષ્ટ્રપતિ વિરોધ કરી શકે નહીં. ફરજિયાતપણે જો સુપ્રીમ કોર્ટ જાહેર કરે કે આ લોકો ભ્રષ્ટાચારી છે અથવા આરોપી છે, તો રાષ્ટ્રપતિને જાણ કરે તો રાષ્ટ્રપતિ આદેશ બહાર પાડવો જ પડે અને સલાહ માનવી જ પડે. રાષ્ટ્રપતિ એમને પદ ઉપરથી દૂર કરી. પડી ખબર ના પડી? તો આ બધી જ જોગવાઈ
કેન્દ્રમાં યુપીએસસી, રાજ્યમાં જીપીએસસી, આ દરેકની વાત આપણે તમામ આપણે કરી બતાવી છે કે આ યુપીએસસી શું હોય, જીપીએસસી શું હોય, કેવો કાર્યકાળ, ક્યાંનું વડું મથક, કોણ એના અધ્યક્ષ, પહેલા કોણ બન્યા, આ પણ એક આપણે યાદ રાખવું. હવે એક ખાસ પોઈન્ટ એ યાદ રાખજો કે આ લોકોની મર્યાદા શું યુપીએસસીની. તો યુપીએસસીની મોટા ભાગની ભરતીઓ કરે છે, દર વર્ષે આપણે જોઈએ કે 1000 જેટલી પોસ્ટિંગ આવતી હોય છે, બરાબર. ઉચ્ચ અધિકારીઓની પણ નિમણૂક કરે છે, પણ જે આપણા સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિકો છે, જેમ કે ડીઆરડીઓ છે, ઈસરો છે, એમના સભ્યોની નિમણૂક યુપીએસસી કરી શકતો નથી. આ ધ્યાન રાખજો. આ એની મોટી મર્યાદા છે કે ડીઆરડીઓ છે કે આપણી ઈસરો જે સંસ્થા છે, એમની જે અધિકારીઓ છે એમની નિમણૂક યુપીએસસીના ભાગમાં નથી આવતી, કે એની મર્યાદા છે. બીજું, યુપીએસસી રાષ્ટ્રપતિને કે સંસદને ભલામણ ના કરી કે કેટલી અનામત રાખવી, આ એની મર્યાદા બીજી છે. એટલે આ ખાસ પોઈન્ટ. માનું છું કે તમને થોડુંક થાક લાગ્યો હશે, પણ તમામ વાત એક સાદી દેશી ભાષામાં આપણે રજૂ કરવાની કોશિશ કરી છે, એક શોર્ટ વિડીયો દ્વારા. શોર્ટ તો ના કહી શકાય, લોંગ વિડીયો બની ગયો, પણ તમામ માહિતી તમારી સુધી પહોંચી ગઈ છે. રેડી? વિડીયો ગમે તો લાઈક કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.